પ્રતાપભાઈ બાજુભાઈ છું. કાલે મારા કાકાના છોકરાના ઘર છે કૃષ્ણા હોસ્પિટલ થરાદની અંદર 9 વાગે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતો. જો આજના પણ 4 થી 5 વાગી ગયા છે અને એમને કીધું કે ભાઈ અડધો કલાક પોણો કલાક જે આજે મૃત્યુ પામ્યા છે. આવા કૃષ્ણા હોસ્પિટલ થરાદ અને આટલા કેટલા પણ દવાખાના ધમધમી રહ્યા છે. એના માટે પણ એક સાજો પત્રકાર ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે આવા ડોક્ટરો એમને જો અમારા પરિવાર તરફથી ખુલ્લેઆમ કહેવામાં આવ્યું હતું કે ભાઈને ઓપરેશન કરવું હોય કે જે તે કરવું અમે તૈયાર છો, છતાં અમારા કાકાના છોકરાના ઘરથી અત્યારે મૃત્યુ પામ્યા છે. એનું કોઈ અત્યારે કશું કાંઈ પણ નથી. છતાં કોઈ એફઆઈઆર દાખલ હજી કરવામાં આવી નથી. આ સમયે કોઈ એફઆઈઆર દાખલ કરવામાં નથી આવી અને અહીંથી અમને એવું કહેવામાં આવે છે કે તમે સરકારી હોસ્પિટલ લઈ જાઓ. તો આના માટે શું કરવું હવે તમારા પત્રકાર ભાઈઓને વિચાર કરવાનો છે કે આના શું નિયમો છે, કઈ રીતે છે, કઈ દવા વાપરવામાં આવી છે અને કેમ બેન મૃત્યુ પામે છે અને અમને સાચો આવો ન્યાય તો છે અને અમારે માગણી જ મળવી જોઈએ. અને આવા કસાઈ દવાખાને દરેક ભાઈઓ ઉભા છે એમ નમ્ર વિનંતી છે કે આવા હોસ્પિટલથી ચેતજો. કૃષ્ણા હોસ્પિટલ થરાદની અંદર તમે ચેતી જજો કે આ એક તો બેન ગઈ પણ વારસાગતમાં આવી કોઈ બેને બીજી ન જાય અને બાળક બી અંદર ઓફર છે નહીં તો એમની ખામી છે ને. અમે આગળ પગલા ભરીશું ત્યાં સુધી અમે લાશ નહીં ઉપાડીએ.